સૌરાષ્ટ્રથી મુંબઈ તરફ જનારી કેટલીક ટ્રેન આજે અને કાલે રદ કરવામાં આવી। મુંબઈમાં ભારે વરસાદથી ટ્રેક ઉપર પાણી ભરાતા રેલ વ્યવહાર ખોરવાયો। આજની પોરબંદર દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન રદ કરાઈ। આજની વેરાવળ બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ પણ રદ કરવામાં આવી। આજની જામનગર બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ ટ્રેન રદ કરાઈ। 9મી જુલાઈની ઓખા મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ પણ રદ રહેશે। મુંબઈમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે। કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે। સૌરાષ્ટ્રથી મુંબઈ તરફ જનારી કેટલીક ટ્રેન આજે અને આવતીકાલે રદ રહેશે। અતિ ભારે વરસાદને કારણે ટ્રેક ઉપર પાણી ભરાતા રેલ વ્યવહાર ખોરવાયો। તો મુંબઈમાં ભારે વરસાદને કારણે રેલવે વ્યવહારને ભારે અસર। અમદાવાદથી મુંબઈ જતી 4 ટ્રેન આજે રદ કરવામાં આવી। અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી તો સુરત મહુવા એક્સપ્રેસ અને ઓખા મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ રદ કરાઈ। જામનગર બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ ટ્રેન રદ કરાઈ। રેલવે પ્રશાસને મુસાફરોને ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ જોવાની અપીલ કરી છે। ટ્રેનનું સ્ટેટસ જાણ્યા બાદ જ ઘરેથી નીકળવા પ્રશાસને અપીલ કરી। રેલવે વ્યવહાર પ્રભાવિત થતા ગુજરાત એસટીએ વિશેષ બસો દોડાવી। વલસાડ ડિવિઝને મુંબઈના બોરીવલી સુધી 20 વિશેષ બસ દોડાવી। એસટી બસ મારફતે લોકોને ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી। તો જે રીતે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે, નવી એસટી બસો દોડાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે। વલસાડ ડિવિઝને મુંબઈના બોરીવલી સુધી 20 વિશેષ બસ દોડાવી, જેથી કરીને મુસાફરો તેમના ગંતવ્ય સુધી પહોંચી શકે।